હાલો બધા કેમ છો? મજામાં? રામ રામ સીતારામ બધાને. તો ટાણે હવે છા મેલો ઉઠ્યા આગળ ને છા મેલો ને હવે ભીમો આપણે ચા પીને દુકાને જાય. દિવ્યેશ હજી હું તો હાલો રામ રામ સીતારામ બધાને. તો સ્વાગત છે ફરી એકવાર આપણે નવા વિલોગમાં, દિવ્યેશ ફેમિલી વિલોગમાં. અને અત્યારે ઓલરેડી વાગ્યા છે 7 અને આપણે દુકાને જવાનું થોડુંક મોડું થાય છે. તો ફટાફટ ચા પી લઈએ આપણે, પછી દુકાને નીકળીએ. અને આજે હું તમને લગભગ રાણા વાવને અને દુકાનની ટૂર કરાવવાનો જો હરખો મેળ આવ્યો જો. રસ્તામાં ટાઈમ મળ્યો તો વિડીયો ચાલુ રાખ્યો ને તો દુકાને જઈને તમને દુકાન બતાવી. તો ફાઇનલી ચા પાકી ગયો. શાંતિએ ચા ઉતારી લીધો અટાણે. હવે આપણે પી લઈએ. શાંતિ નાખીને રકાબીમાં મારે મોબાઈલ પકડવો ગયો, રકાબીમાં નાખવો. મેડમ માયા આવી ગઈ. હાલો ચા પીવા. વિમાની દુકાન જાઉં એટલે મોડું થાય અટાણે, એટલે જલ્દી બધે કરવું પડે. ત્યાં આગળ દિવ્યેશ ઉઠે જાય એનું ટિફિન કરી લેતા હતા. તો એને જલ્દી ઘણીમાં જવાનું હોય અટાણામાં. દિવ્યેશનું ટિફિન બનાવવાનું છે ને? દિવ્યેશનું ટિફિન બનાવવાનું છે. જો તાવડી મારી ગેસી ને હવે આગળ ટિફિન કરી લેતા તો દિવ્યેશ ઉઠે જાય. કાં બનાવવાનું? આજે એને સારું બનાવવાનું છે. રોટલી ને ટમેટાનું શાક બનાવવાનું છે ને નાસ્તામાં એને બટેટા પૌવા બનાવવાના છે. ચાલો તો ચા ઠંડી થઈ જાય, આપણે ચા પી લઈએ, પછી દુકાને જઈએ આપણે અને શાંતિ ઘેર રહીએ. એ ભલે દિવ્યેશનું ટિફિન કરે, આપણે જઈએ દુકાને. હાલો મિત્રો ચા પીવા. ચાલો તો મસ્ત મજાની ચા પીવાઈ ગઈ. ચા પી લીધી અને શાંતિ લોટ બાંધે. હલો રોટલા ઘડીએ છે અને તાવડી મુકાઈ ગઈ. દિવ્યેશને થોડી ફૂલ થઈ ગઈ પણ શાંતિનો લોટ કાઢે. હવે રોટલો તૈયાર થાય. આગળ રોટલો થઈ જાય, તાવડી થાય તાતા કઈ વાત. તો વડો કઈ આવો થયો? આમાં એટલે ખાલી ફેર જોતા ખરી વધારે થઈ ગયો. ચાલો તો આપણે રેડી થઈ ગયા. મોટરસાઇકલ બારણે કાઢવાનું છે ડેલાને. તો પેલા ડેલો ખોલી નાખીએ આપણે. ખુજા સિમસિમ. ચાલો તો મોટરસાઇકલ કાઢશું બારણે. તો ફાઇનલી આપણે નીકળી ગયા દુકાન માટે. આ છે મારું ઘર. હવે જઈએ છીએ આપણે દુકાને. આ મારી દુકાનનો રસ્તો હોય. ફાઇનલી આપણે આપણી દુકાને આવી ગયા છે. જોઈશું આ છે મારી દુકાન. લાંબી છે અને આઠ થોડી છે. કરિયાણાની દુકાન. કાંઈ મહિના માટે આપણો આ જ ધંધો છે. કરિયાણું
લગભગ જનરલ બધું છે આપણી પાસે. કરિયાણાને લગતી વસ્તુ બધી રાખી છે. કાંટો ઇલેક્ટ્રિક રાખ્યો છે. સીટ આપણી છે. સ્ટેશનરીને લગતી વસ્તુ પર આપણે અમુક રાખીએ છીએ. ચોપડા છે અને આ છે રાણાવાવની બજાર. તમે જોઈ શકો છો. અત્યારે તો ચોમાસું છે એટલે અહીંયા લગભગ પાણી ભર્યું છે. ઉપરથી પાણી બહુ આવે છે. થોડોક વરસાદ થાય એટલે ઉપરનું પાણી બધું લગભગ આ જ રોડેથી નીકળવાનું થાય. એટલે પાણી અમારે મોટો પ્રશ્ન રહીએ છે. સુકાતું નથી બહુ, ચાલુ જ રહીએ. આ છે આપણા ગણપતિ બાપા. રાંદલમાં, વિહતમાં, ચામુંડમાં આપણી સીટ. ફાઇનલી તો આશા રાખું કે તમને અમારી દુકાને પસંદ આવી છે. તો આપણું છાપું આવી ગયું ભાઈ, ગુજરાત સમાચાર. અને આજની હેડલાઇન છે, ભારતમાં ડોલર કરતાં પ્રથમ વખત યુરો સસ્તો થયો. બોલો, યુરો અત્યાર સુધી આગળ જ હતો, હવે સસ્તો થયો છે. અમેરિકન ડોલર ઇન્ડેક્સ 109.99 $1 મળતો થયો. ભારતના રૂપિયા માટે ડોલરનો ભાવ 79.87 અને યુરોનો ભાવ 79.33 થઈ ગયા. બોલો, એટલે આ છે યુકેનું અર્થતંત્ર 2020માં 11% સંકોચાયું. 300 વર્ષનો ખરાબ દેખાવ. હવે આ ન સમજાવતું કે 300 વર્ષનો ભૂતકાળ જે છે એ ક્યાંથી કાઢી આવે આ ન્યૂઝપેપરવાળા. ક્યાં શાસ્ત્રમાં લખ્યું હોય કે શું હોય? 1709ના જે ગ્રેટ ફોર્સ છે ને, આ એ આંકડો બતાવે. બોલો, તો આપણું છાપું આવી ગયો, આપણે વાંચી લઈએ. આ ફોટો ઉત્તર પ્રદેશનો છે. નીચે પાણી છે ને ઉપરથી ટ્રેન જાય છે ગંગા નદીનો. ઉત્તરાખંડમાં ભારે તબાહી થઈ ગઈ ભાઈ. વરસાદ બહુ પડ્યો ને કાલના પેપરમાં હતા 26ના મોત થઈ ગયા. એટલે ઉત્તરાખંડ હરિદ્વાર જવાવાળા ધ્યાન રાખજો, ચોમાસામાં જવાય નહીં. અત્યારે હાલે શ્રાવણ મહિનો, તો સોમનાથ દાદાને વૈષ્ણવ દર્શન શૃંગાર. મંદિરોમાં 1.5 લાખ ભાવિકો ઉમટ્યા. બોલો, શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ. આ સારા સમાચાર છે. 551 કરોડના ખર્ચે ધરમપુરમાં બનશે બિલ્ડિંગ. પોરબંદરની મેડિકલ કોલેજને 100 સીટની વિધિવત મંજૂરી. પોરબંદરવાળાને ફાયદો થાય. આ તેલની બજાર તો જુઓ, ખુલતા વેટર સિંગ તેલમાં વધ્યો. પામ તેલમાં 165નો પ્રોટીન ઘટાડો આવ્યો. એટલો ફરસાણવાળાને ફાયદો થાય, આપણે માટે તો નકામું હોય. તો છાપું આપણું વસાઈ ગયું અને નીકળ્યા બજારમાં જરાક જોઈએ કેવું પાણી છે અને શું તકલીફ છે. પાણી તો ઘણું બધું છે, પબ્લિકને બહુ તકલીફ પડે છે. પણ હવે આમાં કંઈ બીજો કોઈ રસ્તો નથી નગરપાલિકા પાસે, કારણ કે આ રસ્તો નીચો છે અને પાણી વધારે ભરાય છે. એટલે પબ્લિકને આ રીતના હાલવું જ પડે, એમાં મજબૂરી છે પબ્લિકની. સારું, તો હવે જમવાનો ટાઈમ થતો આવે ધીરે ધીરે. પાણી જ ગયો છે જમવા. જમીને આવે પછી આપણે ટાઈમ મળે જમવાનો. એટલે લગભગ 1.5 થી 2 ગણી લેવાના આપણો ટાઈમ જ છે જમવાનો. તમને પસંદ આવ્યું હોય છે, જો પસંદ આવ્યું હોય તો એક લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.